ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના અકોટા જીબી ડિવિઝનમાં આવતા વિસ્તારમાં જીબીની બેદરકારી સામે આવી છે। ચોમાસા બાદ ઉગી નીકળેલા વેલા આજે ઝાડ બની ગયા અને આખું ટ્રાન્સફર ડીપી ઝાડથી ઘેરાઈ ગયું છે। ટ્રાન્સફર ડીપી પણ દેખાતું નથી। તાંદલજા સન ફાર્મા કંપનીની બાજુમાં આવેલા આશિયાના બંગલોઝ અને રોયલ વુડા ખાતે ટ્રાન્સફર ડીપી ઝાડ અને વેલાઓથી ઘેરાયેલી છે, છતાં કોઈ અધિકારી જોવા સુદ્ધા આવતા નથી। આશિયાના બંગલોઝની ડીપીમાં અગાઉ વરસાદી માવઠાના આ ઝાડના કારણે મોટો ભડકો થયો હતો અને ટ્રાન્સફર ડીપી સળગી ઉઠ્યું હતું, જે બાદ જીબીના માણસો આવી કામકાજ કરી જતા રહ્યા। તે સમયે સ્થાનિકો દ્વારા મૌખિક રજૂઆતો પણ કરાઈ હતી, છતાં આજ દિન સુધી જીબીના કોઈ માણસ કે અધિકારી જોવા પણ નથી આવ્યા તેમ સ્થાનિકોનું કહેવું છે। આશિયાના બંગલોઝ ખાતે લગાવવામાં આવેલું ટ્રાન્સફર ડીપી ઝાડીઓ વેલાઓ વચ્ચે આખું ડીપી ઢંકાયેલું છે। ત્યાં નીચે ટ્રાન્સફોર્મરને ગ્રીલથી કવર પણ નથી કરવામાં આવ્યું। નીચે ફ્યુઝમાં ઢાંકણું પણ નથી। ત્યાં ખુલ્લામાં નાના નાના બાળકો રમે છે। જો કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ? આ જ રીતે બાજુમાં આવેલ રોયલ વુડાના ટ્રાન્સફર ડીપીમાં પણ વેલા ઉગી નીકળ્યા છે, પણ જીબીના કોઈ અધિકારીને ટ્રાન્સફર ડીપી સાફ સફાઈ કરવાની દેખાતી નથી તેમ લાગી રહ્યું છે। જો આ ઝાડથી ટ્રાન્સફર ડીપીમાં ભડકો થાય કે ઝાડથી બીજા નુકસાન થાય તો જવાબદાર કોણ હશે તે પણ સવાલ છે। જો આ વેલાઓના કારણે ટ્રાન્સફર ડીપીમાં ધડાકા થાય અને સ્થાનિકોના ઇલેક્ટ્રિક સાધનોમાં શોર્ટ સર્કિટ થાય, બગડી જાય તો જવાબદાર કોણ? જો વહેલી તકે આ ઝાડીઓ અને વેલા નીકાળવામાં નહીં આવે તો ઉપર સુધી રજૂઆત કરવામાં આવશે તેમ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। જી, શું કહેશો તમે? આજે તાંદલજામાં કેટલીક જગ્યાએ જીબીના ટ્રાન્સમીટરો પર જે વેલાઓ છે, ઝાડવાઓ છે, તે માટે એમાં સાહેબ રજૂઆત કરી છે। આ લોકોએ તાંદલજા વિસ્તારના અંદર કેટલી જીબીના અંદર વેલા લાગી ગયા છે, એમાં કંઈ થશે, કોઈને કોઈ જડી જશે, કોઈ ભરી જશે, એની જવાબદારી જીબીની રહેશે। અને ઘણી જગ્યા રોયલ વુડા છે, સંતોષનગર વુડા છે, એવા ઘણા તાંદલજામાં વુડાઓ છે, ત્યાં જીબીના પર લોકો કંઈ ધ્યાન આપતા નથી અને ઘણી વખત વાયર શોર્ટ થાય છે। આ બધું પ્રોબ્લેમ અહીં તાંદલજામાં રહે છે, એટલે નમ્ર વિનંતી છે, આજે અમે રજૂઆત કરશું, પણ આ કોઈ ધ્યાન આપતું નથી। એના માટે અમે રજૂઆત કરવા બધા જવાના છીએ તાંદલજા વિસ્તારમાં। શું નામ તમારું? નદીમ રાઠોડ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।